વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આથવણની ક્રિયા વિશે જોઈશું. સૌથી પહેલાં તો આથવણ એટલે શું? આથવણને ઇંગ્લિશમાં ફર્મેન્ટેશન પણ કહે છે. આથવણ એ અજારક ક્રિયાનો તબક્કો છે. આથવણની ક્રિયા એ ઓક્સિજનની હાજરીમાં થતી નથી, પણ ઓક્સિજનની હાજરીની જરૂરિયાત રહેતી નથી. આથવણમાં ઈસ્ટ દ્વારા ગ્લુકોઝનું અજારક પરિસ્થિતિમાં અપૂર્ણ ઓક્સિડેશન થાય છે. ફરીથી એકવાર જોઈએ કે આથવણમાં ઈસ્ટ એટલે ફૂગ દ્વારા ગ્લુકોઝનું અજારક પરિસ્થિતિઓમાં એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં અપૂર્ણ ઓક્સિડેશન થાય છે. અહીં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થતું નથી, જેમાં પ્રક્રિયાઓના વિવિધ તબક્કાઓ દ્વારા પાયરુવિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ તેમજ ઇથેનોલ એટલે કે ઇથાઇલ આલ્કોહોલમાં રૂપાંતરણ થાય છે, જેનું સૂત્ર છે C6H12O6 એટલે કે ગ્લુકોઝનું ઓક્સિજનની ગેરહાજરીમાં સૌથી પહેલાં એસિટાલ્ડિહાઇડ અથવા એસિડિક એસિડમાં રૂપાંતર થાય છે, જેનું અણુસૂત્ર છે 2CH3COCOOH, જેનું ત્યારબાદ ઇથાઇલ આલ્કોહોલના 2 અણુમાં રૂપાંતર થાય છે, જે C2H5OH તરીકે લખાય છે, અને CO2ના 2 અણુ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં આ પ્રકારના આથવણની પ્રક્રિયાને આલ્કોહોલિક આથવણ પણ કહે છે, જે દરમિયાન CO2 મુક્ત થાય છે. ઉત્સેચક પાયરુવિક એસિડ ડીકાર્બોક્ઝાઇલેસ તેમજ આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેસ આ પ્રક્રિયાના પ્રેરક ઘટક છે. બીજા સજીવો જેવા કે કેટલાક બેક્ટેરિયા પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ કરે છે. અહીં આપણે ચાર્ટમાં જોઈએ તો સૌથી પહેલાં ગ્લુકોઝનું તબક્કાવાર પ્રક્રિયા દ્વારા ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટમાં રૂપાંતર થાય છે. આ તબક્કાને ફોસ્ફોરીકરણ કહે છે. ત્યારબાદ ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટનું 3-ફોસ્ફોગ્લિસરિક એસિડમાં રૂપાંતર થાય છે, જે વિફોસ્ફોરીકરણનો તબક્કો છે. ત્યારબાદ તબક્કાવાર પ્રક્રિયા થઈ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ બને છે, અને છેવટે પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થાય છે. આ બંને અણુઓ આથવણની પ્રક્રિયામાં ભાગ લે છે, જે પ્રાણીજન્ય માધ્યમની અંદર લેક્ટિક એસિડનું નિર્માણ કરે છે, જ્યારે વનસ્પતિજન્ય માધ્યમ ઈસ્ટ છે, બેક્ટેરિયા છે વગેરે, અંતઃપરોપજીવીઓ વગેરેમાં ઇથાઇલ આલ્કોહોલનું નિર્માણ કરે છે. પ્રાણીજન્ય માધ્યમમાં પાયરુવિક એસિડ નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ડીહાઇડ્રોજિનેસ દ્વારા લેક્ટિક એસિડમાં પરિણમે છે, જ્યારે વનસ્પતિની અંદર ઇથાઇલ આલ્કોહોલ અને CO2 પ્રાપ્ત થાય છે, જે ચાર્ટમાં દર્શાવેલ છે. પ્રાણીઓની સ્નાયુ પેશીઓમાં કોષોમાં સતત કસરત દરમિયાન કે પરિશ્રમ દરમિયાન જ્યારે કોષીય શ્વસન માટે અપૂરતી માત્રામાં ઓક્સિજન હોય છે, ત્યારે પાયરુવિક એસિડ લેક્ટેટ ડીહાઇડ્રોજિનેસ ઉત્સેચક દ્વારા લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. અહીં રિડ્યુસિંગ કારક ઘટક NADH+H+, જે બંને પ્રક્રિયાઓમાં NAD+માં પુનઃ ઓક્સિડેશન પામે છે. લેક્ટિક એસિડ અને આલ્કોહોલીય આથવણ બંનેમાં વધારે માત્રામાં ઉર્જા મુક્ત થતી નથી, કારણ કે અહીં ગ્લુકોઝનું અપૂર્ણ ઓક્સિડેશન થાય છે. ગ્લુકોઝમાં રહેલ 7%થી ઓછી ઉર્જા મુક્ત થાય છે. તેથી ઉર્જાનો ઉપયોગ ઉચ્ચ ઉર્જાવાળા બંધવાળા એટીપીના નિર્માણમાં થતો નથી.
એસિડ કે આલ્કોહોલ નિર્માણ કરતી ઉત્પાદનની પ્રક્રિયાઓ હાનિકારક હોય છે. આ સંશ્લેષણમાં 4 એટીપી બને છે, જેમાંથી 2 એટીપી વપરાય છે, એટલે 2 એટીપીનો ફાયદો મળે છે. જ્યારે આલ્કોહોલનું પ્રમાણ 13% કે તેથી વધારે હોય છે, ત્યારે ઈસ્ટ માટે આ વિષકારી બને છે, ઝેરી બને છે, કે તેના કારણ મૃત્યુનું કારણ બને છે. યુકેરિયોટિક્સમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન કર્ણસૂત્રમાં થાય છે. આ માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. જારક શ્વસન એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને તેના પછી CO2 પાણી અને વધુ જથ્થામાં ઉર્જા મુક્ત કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે જારક શ્વસનમાં મુખ્ય ઘટનાઓ કઈ કઈ છે, અથવા જારક શ્વસનમાં મુખ્ય કઈ કઈ ઘટનાઓ થાય છે. કર્ણસૂત્રોમાં થતી જારક શ્વસનની પ્રક્રિયા દરમિયાન ગ્લાયકોલિસિસની અંતિમ નિપજ પાયરુવેટ અથવા પાયરુવિક એસિડ કોષરસમાંથી કર્ણસૂત્રોમાં વહન પામે છે. જારક શ્વસનની મુખ્ય ઘટનાઓ નીચે આપેલી છે, જેમાં હાઇડ્રોજન અણુઓના તબક્કાવાર દૂર થવાથી 3 CO2ના અણુઓ મુક્ત થવાથી પાયરુવેટનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે. ઇલેક્ટ્રોન એટલે કે વીજાણુઓ હાઇડ્રોજન પરમાણુમાં ભાગ તરીકે દૂર થઈ O2ના અણુ તરફ વહન પામે છે. તેની સાથે એટીપીનું સંશ્લેષણ કર્ણસૂત્રના અંતઃપટલ પર થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ટાઈમ આપણે જારક શ્વસનના બીજા તબક્કા વિશે વાત કરીશું.